પાણીનું વિશ્વામિત્રી નદીનું દૂષિત પાણી ખાલી કરી નવું ચોખ્ખું પાણી ભરવામાં આવે તેવી માંગ ઉઠી. વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. તેમાં વરસાદી પાણી ભરાઈ જતાં હવે તંત્ર આ પાણીનું નિરાકરણ લાવે, જેથી આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પ્રારંભ થનાર છે અને વડોદરા શહેરમાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ગણેશજીની પ્રતિમા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના લોકો ગણપતિની પ્રતિમા વિસર્જન કરવામાં આવનાર છે, જેને લઈને તંત્ર આ દૂષિત પાણીનું વહેલી તકે નિરાકરણ લાવે, જેથી વડોદરાના ગણેશ ભક્તોની લાગણી ન દુભાય તેવી માંગ ઉઠી જાય.